હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ચિંકીનું નવું ટેલેન્ટ. ગટ્ટુ અને ચિંકી લિવિંગ રૂમમાં ભણી રહ્યા હતા. બીજા દિવસે ગણિતની પરીક્ષા હતી, તેથી ગુડ્ડી, હરી અને બંટી પણ ગટ્ટુ ચિંકીના ઘરે આવ્યા હતા, જેથી સાથે ભણી શકાય. મને આ મેથ્સના મલ્ટીપ્લિકેશન વાળા દાખલાઓમાં કશી જ ખબર નથી પડી રહી. સાચું કહ્યું હરી, મને પણ કશી જ ખબર નથી પડતી અને કાલે તો ટેસ્ટ છે. યાર, મારા પણ ક્વેશ્ચન્સ તો આન્સર ખોટો જ આવે છે. કેટલી પણ વાર ટ્રાય કરી લઉં. આમ તો આપણા માર્ક સારા નહીં આવે. હવે આપણે શું કરીએ? તમે લોકો બેસો, હું મમ્મી પાસેથી કંઈક ખાવાનું લઈ આવું. કદાચ ખાવાથી આપણું બ્રેઇન કામ કરવા લાગે. બધા ગટ્ટુની વાત સાંભળીને હસે છે. ત્યાં જ ગુડ્ડીની નજર ચિંકી પર પડે છે. ચિંકીનું ધ્યાન ક્વેશ્ચન સોલ્વ કરવામાં એટલું બધું લાગેલું હતું કે બધા વાત કરતા હતા, છતાં પણ તેને ખબર નહોતી. ચિંકી, તું ક્યાં ખોવાઈ ગઈ? હું તો ક્વેશ્ચન સોલ્વ કરતી હતી ગુડ્ડી. શું થયું? ચિંકી, શું તને મેથ્સના ક્વેશ્ચન સોલ્વ કરવામાં તકલીફ નથી પડી રહી? ના ગટ્ટુ, મને તો આ ક્વેશ્ચન સોલ્વ કરવામાં બહુ મજા આવતી હતી, એટલે જ તો આટલું ધ્યાનથી કરી રહી હતી. મજા આવી રહી છે? એવું કેવી રીતે થાય? ચિંકી, પ્લીઝ અમને કહે ને કે તું ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરે છે. હા ચિંકી, અને મને પણ બતાય ને આ એડિશન વાળા ક્વેશ્ચન્સ. અને મને પણ આ વાળા ક્વેશ્ચન જેમાં મલ્ટીપ્લાય કરવાનું હોય છે. મારો આન્સર એમાં ઓલવેઝ ખોટો જ આવે છે. શું? તો તું ઈચ્છે છે કે હું તને ભણાવું? હા ચિંકી, કેમ નહીં? અને મારી પાસે તો એક બહુ જ મસ્ત આઈડિયા છે. ચલો ને ટીચર રમીએ, જેમાં ચિંકી આપણી ટીચર બનશે અને આપણે તેના સ્ટુડન્ટ્સ. આમાં કેટલી મજા આવશે અને ટેસ્ટની તૈયારી પણ થઈ જશે. અરે વાહ, આ તો સાંભળીને બહુ જ મજેદાર લાગે છે ગટ્ટુ. હું છે ને પહેલા તમને ક્વેશ્ચન સમજાવીશ અને પછી તમારી ટેસ્ટ પણ લઈશ અને તમારી કોપીઝ પણ ચેક કરીશ. આનાથી તમારા બધાની પરીક્ષાની તૈયારીઓ પણ થઈ જશે. બધાને આ આઈડિયા ઘણો પસંદ આવે છે. ચિંકી જલ્દીથી જાય છે અને એક ચેર લઈ આવે છે. ચેર પર એક વ્હાઇટ બોર્ડ મૂકી દે છે અને હાથમાં માર્કર અને સ્ટિક લઈને ચિંકી ચશ્મા ચઢાવીને ટીચર બને છે. અરે વાહ ચિંકી, તું તો સાચે ટીચર જ લાગે છે. થેન્ક યુ ગુડ્ડી. હવે ચલો. અને હું હવે ચિંકી નથી. હે? તો તું કોણ છે? જો તું ચિંકી ના હોય તો? અરે, હું તમારી ટીચર છું હરી. મને હવે મેમ કહો, ઓકે? ઓકે મેમ. ઠીક છે બાળકો, તો સૌથી પહેલા આપણે સમજીશું એડિશનના ક્વેશ્ચન્સ. એ બહુ જ સિમ્પલ છે. ચિંકી બોર્ડ પર માર્કરથી ક્વેશ્ચન લખે છે અને બધાને સમજાવતા સોલ્વ કરે છે. અરે વાહ ચિંકી, સોરી, મારો મતલબ મેમ, આ જ ક્વેશ્ચન તો મને સરસ રીતે આવડી ગયો. હવે આ બધા એડિશન વાળા ક્વેશ્ચન મારાથી થઈ જશે. હા બંટી, હવે ચલો આપણે મલ્ટીપ્લાય વાળા ક્વેશ્ચન સોલ્વ કરીએ. જો, આને આવી રીતે કરવાનું છે. ધીરે ધીરે ચિંકી સરસ રીતે બધાને ક્વેશ્ચન સમજાવે છે. હવે તો મને બધું આવડી ગયું. હવે તો મને આ બધા ક્વેશ્ચન એકદમ ઈઝી લાગે છે. હા, અને મને પણ. મને તો લાગે છે આવતીકાલની ટેસ્ટમાં આપણા બધાના સૌથી હાઈએસ્ટ માર્ક આવશે. અરે બાળકો, ઊભા રહો. હજી તો હું તમારી ટેસ્ટ લઈશ. મેં જે ક્વેશ્ચન્સ તમને લોકોને કીધા એ તમારે જાતે સોલ્વ કરવાના છે. જો આજની ટેસ્ટમાં તમારા ફૂલ માર્ક્સ આવશે તો કાલે પણ જરૂર આવશે. સારું મેમ, અમે બધા તૈયાર છીએ. ચિંકી બોર્ડ પર ક્વેશ્ચન લખે છે અને બધા તેને સોલ્વ કરવા લાગે છે. આ વખતે કોઈને કશી કન્ફ્યુઝન ન હતી અને થોડી જ વારમાં બધા ક્વેશ્ચન સોલ્વ કરી નાખે છે. થઈ ગયું મેમ. મારું પણ થઈ ગયું. હા, મારું અને બંટીનું પણ. અરે વાહ બાળકો, વેરી ગુડ. લાવો હું તમારા બધાના આન્સર્સ ચેક કરી લઉં. ચિંકી બધાના આન્સર્સ ચેક કરે છે અને ખૂબ ખુશ થાય છે. વેરી ગુડ. તમારા બધાના બધા આન્સર્સ સાચા છે, એટલે તમને મળે છે ફૂલ માર્ક્સ. ચલો, હવે આપણે બધા જઈને મમ્મીની હાથની સેન્ડવિચીસ ખાઈએ. હવે આપણે બધા કાલની ટેસ્ટ માટે તૈયાર છીએ. બધા કિચનમાં જાય છે અને જુએ છે કે મમ્મીએ ઘણા બધા યમ્મી સેન્ડવિચીસ બનાવીને
ડાઇનિંગ ટેબલ પર પહેલાથી જ મૂકેલા હતા. અરે બાળકો, તમારું ભણવાનું પત્યું કે નહીં? હવે જલ્દીથી ખાઈ લો અને પછી આરામ કરો. તમે આજે બહુ મહેનત કરી છે. હા મમ્મી, સારું. આંટી, આ સેન્ડવિચીસ તો ખૂબ જ વધારે ટેસ્ટી છે, ખરેખર. થેન્ક યુ બેટા. પછી બધા સેન્ડવિચીસ ખાય છે અને પોતાના ઘરે જતા રહે છે. બીજા દિવસે ગણિતની પરીક્ષા શરૂ થતા પહેલા ગુડ્ડી ચિંકી પાસે આવે છે. ચિંકી ચિંકી, ટેસ્ટ હમણાં ચાલુ જ થવાની છે અને મને આ ક્વેશ્ચન સોલ્વ કરતા આવડતો જ નથી. હું કાલ રાતથી આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું. શું? હવે તો બહુ ઓછો સમય બાકી છે ગુડ્ડી, પણ હું તને સમજાવવાનો પ્રયત્ન કરું. ચિંકી જલ્દીથી પરીક્ષા પહેલા ગુડ્ડીને તે ક્વેશ્ચન સમજાવી દે છે અને પછી બેલ વાગે છે અને બધા બાળકો ટેસ્ટ માટે ક્લાસમાં જતા રહે છે. થેન્ક યુ ચિંકી. હવે કદાચ હું આ ક્વેશ્ચન કરી શકીશ. વેલકમ ગુડ્ડી. ચાલ હવે અંદર જઈએ, ટેસ્ટનો ટાઈમ થઈ ગયો છે. ટેસ્ટ પતી જાય છે અને સાંજે ગુડ્ડીની સાથે સાથે ગટ્ટુના બાકીના મિત્રો પણ ચિંકીને થેન્ક્સ કહેવા માટે આવે છે. ચિંકી, એટલે કે મેમ, તમારા ભણાવવાને લીધે અમને ફૂલ માર્ક મળ્યા છે, તો અમે બધાએ મળીને તમારા માટે આ થેન્ક યુ કાર્ડ બનાવ્યું છે. આ લો. હા ચિંકી, આ કાર્ડ વર્લ્ડની બેસ્ટ ટીચર માટે. તું સાચે બહુ જ ટેલેન્ટેડ છે. તે જે ક્વેશ્ચન મને ટેસ્ટની પહેલા સમજાવ્યો તો એ જ ટેસ્ટમાં આવ્યો તો. આ કાર્ડ તો બહુ જ સરસ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હા, અને ચિંકી, તારું આ નવું ટેલેન્ટ તો ખરેખર ખૂબ જ કમાલનું હતું. આજથી તું જ અમને ટેસ્ટ પહેલા ભણાવજે, જેથી અમે હંમેશા સારા માર્કથી પાસ થઈશું. હા હા, જરૂર ગટ્ટુ. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.